હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. નામકરણમાં આપણે આગળ વધીએ. આજે આપણે શીખીશું એસ્ટર. એસ્ટર સંયોજનો પણ ઘણા અગત્યના સંયોજનો છે. ફંક્શનલ ગ્રુપની જો વાત કરીએ એમાં આ પ્રમાણેનો એક સમૂહ છે, એને બ્રીફલી આપણે આમ પણ લખીશું. તો આ અન્ડરસ્ટેન્ડિંગ બરોબર ધ્યાનમાં રાખવાની છે કે એક ઓક્સિજન સિંગલ બોન્ડેડ છે, એક ઓક્સિજન કાર્બન સાથે ડબલ બોન્ડેડ છે, જે શૃંખલાની બહાર તરફ હોય છે. એમાં જે સફિક્સ લાગે છે OAT લાગે છે. અને જો સાયક્લિક કમ્પાઉન્ડ હોય તો કાર્બોક્સિલેટ લાગે છે. કાર્બોક્સિલેટ પ્રિફિક્સ એસ્ટર કરતા કોઈ સિનિયર ગ્રુપ હોય તો પછી એને આપણે પ્રિફિક્સ માં લેવું પડે. અને એ વખતે બે પ્રકારના પ્રિફિક્સ છે એ જોડવામાં આવે છે. કેવી રીતે આ ગ્રુપ જોડાયેલું છે એની ઉપર નિર્ભર કરશે. ઉદાહરણથી આપણે એને વધારે સ્પષ્ટ કરીશું. એક તો પ્રિફિક્સ લાગે છે આલ્કે નોઇલોક્સી, આલ્કેનોઇલોક્સી, ઇથેનોઇલોક્સી, પ્રોપેનોઇલોક્સી, એવી રીતનો એક પ્રિફિક્સ છે તે આપણે ઉપયોગમાં લેવો જોઈએ. અને બીજો લાગે છે આલ્કોક્સી કાર્બોનિલ, આલ્કોક્સી કાર્બોનિલ. બે પ્રકારના પ્રિફિક્સ લાગે છે. એ જોડાણ કેવું છે એની ઉપર નિર્ભર કરે છે, જે આપણે ઉદાહરણ દ્વારા વધારે સ્પષ્ટ કરીશું. એસ્ટરનું નામકરણ થોડુંક ધ્યાનપૂર્વક તૈયાર કરવું જરૂરી છે. પહેલું તો એ બરોબર સમજી લો કે આ જે ગ્રુપ છે C ડબલ બોન્ડ O અને O, આ જે ગ્રુપ છે આ એસ્ટર સમૂહ છે, એસ્ટર ગ્રુપ છે. એમાં એક ઓક્સિજન કાર્બન સાથે ડબલ બોન્ડ થી જોડાયેલો છે, એક ઓક્સિજન સિંગલ બોન્ડેડ છે. હવે મિત્રો બરોબર ધ્યાન રાખજો કે જો આ ઓક્સિજન સાથે આ બાજુ ભૂલથી પણ H કનેક્ટ થાય જો તમે H અહીંયા મૂકી દો છો તો હવે આ એસ્ટર નથી. આ તો C ડબલ બોન્ડ OH ગ્રુપ થઈ ગયું અને આ તો કાર્બોક્સિલિક એસિડ છે. તો આ એસિડ બન્યું. એટલે બહુ ક્લિયર કટ છે કે એસિડ જે છે કાર્બોક્સિલિક એસિડ, એમાંના H ને આપણે ખસેડવાનું છે અને H ની જગ્યાએ કોઈ કાર્બન ધરાવતો સમૂહ છે એ મૂકવાનો છે. કોઈ આલ્કિલ સમૂહ આપણે અહીંયા મૂકીશું અને આલ્કિલ સમૂહ જ્યારે અહીંયા આવે ત્યારે આ એસ્ટર બને. તો એક તરફ તો ઓક્સિજન સાથે આલ્કિલ સમૂહ જોડાયેલો છે જે સિંગલ બોન્ડેડ છે, અને કાર્બન સાથે તમે આ બાજુ કંઈ પણ મૂકી શકો છો. જો આ R' છે, આ R છે, હવે R તરીકે હું H પણ લઈ શકું, R તરીકે હું H પણ લઈ શકું અને R તરીકે કોઈ કાર્બન ચેઇન ને પણ આગળ વધારી શકું. તો એસ્ટર છે એ થોડાક ટિપિકલ છે. વેલ, આનું નામ કેવી રીતે લખાશે તો બરોબર ધ્યાન રાખજો. આલ્કિલ, આલ્કેનોઇડ, આલ્કિલ આલ્કેનોઇડ. આલ્કિલ છે એ આના માટે બોલાય છે, R' માટે. મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ એવું હંમેશા આ ઓક્સિજન થી જે છૂટું પડે છે
એ પહેલા બોલાશે અને આ આલ્કેનોઇડ છે એ આ કાર્બન ચેઇન માટે બોલાય છે. આ કાર્બનને કન્સિડર કરવાનું છે. આ કાર્બનને આપણે ગણતરીમાં લઈશું. એટલે R વત્તા C છે. આલ્કિલ આલ્કેનોઇડ. હવે જો આ R તરીકે H લઈ લો તો એક કાર્બન ગણાશે આ શૃંખલા. અને એક કાર્બન હોય તો મિથેનોઇડ બોલાય. બે કાર્બન હોય તો ઇથેનોઇડ બોલાય. ત્રણ કાર્બન હોય તો પ્રોપેનોઇડ બોલાય. એટલે આટલો પાર્ટ આપણે અલગ બોલવાનો છે. આટલો પાર્ટ આપણે આલ્કિલ તરીકે અલગ બોલવાનો છે. એટલે થોડું અન્ડરસ્ટેન્ડિંગ એસ્ટર માટે બહુ જ જરૂરી રહેશે. એક પછી એક આપણે ઉદાહરણ પણ લઈએ. પહેલા હું બહુ સરળ ઉદાહરણથી આની શરૂઆત કરું છું. જો આ R તરીકે બરોબર ધ્યાન. ફરીથી વન્સ અગેન હું અહીંયા લખી નાખું કે આ જે છે એ આલ્કિલ છે. આ આલ્કિલ પાર્ટ છે અને આટલો જે પાર્ટ છે એ આલ્કેનોઇડ છે. આલ્કેનોઇડ છે. હવે આ R તરીકે H હોઈ શકે અથવા આલ્કિલ સમૂહ હોઈ શકે. એટલે કાર્બન ચેઇન પણ હોઈ શકે. આ R' તરીકે ક્યારે હાઇડ્રોજન નથી. જો હાઇડ્રોજન થઈ જાય છે આ જગ્યાએ તો પછી આપણે સમજીએ છીએ કે એ એસ્ટર ગણાશે નહીં. એને આપણે એસિડ ગણવું પડશે. તો આ થોડી કોન્સન્ટ્રેશન તમારા દિમાગમાં ફિટ રહેવું જોઈએ કે સિંગલ બોન્ડેડ બે બાજુથી એકલ બંધથી જોડાયેલા ઓક્સિજન સાથે જો અહીં H આવી જાય તો પછી એ એસ્ટર રહેતો નથી. એટલે કમ્પલસરી અહીંયા આલ્કિલ ગ્રુપ રાખવું જરૂરી છે. જેમ કે હું આ એક સંયોજન લખું છું. એક સંયોજન હું લખું છું. આ R' છે ત્યાં આલ્કિલ સમૂહ મૂકી દઉં છું CH3 મિથાઇલ. અને આ R તરીકે હું લઈ લઉં છું માત્ર હાઇડ્રોજન. તો હવે આ એક પાર્ટ થઈ ગયો અને એક આ આખો પાર્ટ થઈ ગયો. આ આલ્કિલ છે અને આ આલ્કેનોઇડ છે. આ આલ્કિલમાં CH3 ગ્રુપ છે તો એનું નામ લખશે મિથાઇલ. મિથાઇલ. આલ્કિલ તરીકે મિથાઇલ આવી. અને આલ્કેનોઇડ તરીકે કેટલા કાર્બન છે ભાઈ? તો એક કાર્બન છે. એક કાર્બન હોય તો મિથ મૂળ લાગે તો મિથેનોઇડ. મિથાઇલ મિથેનોઇડ. મિથાઇલ મિથેનોઇડ. આ એનું કોમન નેમ તમારે યાદ રાખવાનું. કોમન નેમ થઈ જશે મિથાઇલ. મિથાઇલ. અને એક કાર્બન છે તો ફોર્મેટ. મિથાઇલ ફોર્મેટ. ફરીથી એક બીજું લખું છું. આવા જ પ્રકારનું લખું. આ એસ્ટર સમૂહ છે. ઓક્સિજન થી જે અલગ પાર્ટ પડે છે આલ્કિલ પાર્ટ એમાં હું એક કાર્બન ને બદલે બે કાર્બન વાળો સમૂહ આલ્કિલ સમૂહ લઈ લો તો આ થઈ ગયો ઇથાઇલ. અને અહીંયા હું H જ રાખું તો હવે આનું નામ લખાશે ઇથાઇલ મિથેનોઇડ. IUPAC નામ લખીએ તો એ લખાય ઇથાઇલ મિથેનોઇડ. આલ્કાઇલ આલ્કેનોઇડ. ઇથાઇલ મિથેનોઇડ. અચ્છા એનું પ્રચલિત નામ લખીએ તો આ ઇથાઇલ ગ્રુપ છે એટલે ઇથાઇલ. અને એસ્ટર ગ્રુપમાં એક કાર્બન છે તો ફોર્મેટ. એક કાર્બન માટે આપણે ફોર્મ વાપરીએ છીએ કોમન નેમ અથવા તો પ્રચલિત નેમ તો ઇથાઇલ ફોર્મેટ. તો આપણે શરૂઆતના એસ્ટર મેં લખ્યા છે જેમાં એક કાર્બન સાથે
એસ્ટર શૃંખલા છે એ મુકાયેલી છે. અચ્છા, હવે જો ધ્યાન રાખો, આ જે છે CH HCOOCH3 HCOOCH3 ધ્યાન રાખજો, આમાં હાઇડ્રોજન કાર્બન સાથે કનેક્ટેડ છે. હવે હું એક બીજું સંયોજન લઉં છું, CH3COOH. આ બંને લગભગ દેખાવમાં સરખા છે, અણુ સૂત્રય બંનેનું સરખું છે, જેટલા કાર્બન આમાં છે એટલા આમાં છે, હાઇડ્રોજન જેટલા અહીં છે એટલા જ અહીં છે, ઓક્સિજન જેટલા અહીં છે એટલા જ અહીં છે, પણ એક એસ્ટર છે અને એક એસિડ છે. આ એસ્ટર છે તો આ એસિડ છે, આ એસિટિક એસિડ છે, CH3C ડબલ બોન્ડ OH છે. જો આવું ફંક્શનલ ગ્રુપ થયું C ડબલ, તો એ એસિડ છે. અને HCOOCH3 તો એમાં એસ્ટર ગ્રુપ છે, C ડબલ O ગ્રુપ છે. અને પાછળ ઓક્સિજન થી અલગ હાઇડ્રોજન નથી, પણ ઓક્સિજન થી આગળ એક મિથાઇલ ગ્રુપ છે, એને આપણે કનેક્ટ કર્યું છે. તો એસ્ટર અને એસિડમાં થોડીક સાવધાની રાખવાની, એના બંધ કેવી રીતે કનેક્ટેડ છે તેના આધારે આખી વાત છે તે સ્પષ્ટ બનશે કે એ એસ્ટર છે અથવા તો એસિડ છે. તો હવે થોડાક ઉદાહરણો બીજા પણ આપણે લઈએ. એસ્ટર માટે કેરફુલી આપણે આગળ વધીશું. CH3COOCH, તો આ આલ્કીલ અને આ આલ્કેન. આલ્કીલ તરીકે મિથાઇલ છે, મિથાઇલ. અને આલ્કેનોઇડમાં હવે બે કાર્બનની ચેઇન થઈ ગઈ, આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, પહેલો અને બીજો બે કાર્બન છે તો ઇથેનોઇડ એવું લખાશે, મિથાઇલ ઇથેનોઇડ, મિથાઇલ ઇથેનોઇડ. અચ્છા, એનું પ્રચલિત નામ લખીએ તો મિથાઇલ, અને બે કાર્બન માટે એસિડ ચાલે છે તો એસિટેટ એવું થશે, મિથાઇલ એસિટેટ, મિથાઇલ એસિટેટ. સિમિલરલી બીજું એક ઉદાહરણ લઈએ. ઇથાઇલ, મિથાઇલ ની જગ્યાએ ઇથાઇલ લખું છું. ઇથાઇલ ને હું આ રીતે લખી શકું, C2H5. C2H5 નો મતલબ છે CH2CH. આ ઇથાઇલ ગ્રુપ છે. ઇથાઇલ સમૂહને તમે ઓપન લખશો તો બે કાર્બન અલગ લખવાના, ભેગા લખવા હોય તો તમે આ રીતે પણ એને લખી શકો. તો આ થઈ ગયો ઇથાઇલ, અને આ બે કાર્બન વાળો એસ્ટર છે એટલે ઇથેનોઇડ, ઇથાઇલ ઇથેનોઇડ, ઇથાઇલ ઇથેનોઇડ અથવા ઇથાઇલ એસિટેટ. જનરલી ઇથેનોઇડ વપરાતું નથી, જનરલી એસિટેટ વધારે ચાલે. તો એસ્ટર હોય ત્યારે ધ્યાનમાં રાખવાનું કે એ એસિટેટ ગ્રુપ એ કયું ગ્રુપ છે, તો CH3COO આટલું જે ગ્રુપ છે તે એસિટેટ ગ્રુપ છે. અને એની સાથે જેવું કનેક્ટેડ ગ્રુપ હોય એવું એના નામની આગળ આપણે લખીએ છીએ. ઇથાઇલ લખીએ, મિથાઇલ લખીએ, પ્રોપાઇલ લખીએ, આવું પણ લખીશું. દાખલા તરીકે કોઈ એમ કહે કે ભાઈ પ્રોપાઇલ, પ્રોપાઇલ ઇથેનોઇડ એવું લખવું છે તો ઇથેનોઇડ એટલે CH3 C ડબલ બોન્ડ O ડેશ, આ ઇથેનોઇડ છે. અને એની સાથે મારે પ્રોપાઇલ ચેઇન ને કનેક્ટ કરવાની છે,
CH2CH2CH3 પ્રોપાઇલ. જ્યારે આગળ કોઈ ઉલ્લેખ ના હોય તો એ ચેઇન સીધી સમજવાની છે. પણ હું આવું લખું CH3COO ત્રણ કાર્બનની ચેઇન હું આવી લઈ તો આ પણ પ્રોપાઇલ ગ્રુપ છે. પણ હવે મારે આને સ્પષ્ટતા કરવી પડશે કે આ પ્રોપાઇલ એ સાદો પ્રોપાઇલ સમૂહ નથી. તો તમને બધાને ખબર છે કે ભાઈ આટલો આ પ્રકારનો પ્રોપાઇલ હોય તો એને આપણે કયો પ્રોપાઇલ સમૂહ કહીએ છીએ? તો આ છે એ આઇસોપ્રોપાઇલ છે. આઇસોપ્રોપાઇલ ઇથેનોઇડ. આઇસોપ્રોપાઇલ ઇથેનોઇડ. તો એને આ રીતે લખાશે. તો જો આ પણ એસ્ટર છે. C ડબલ બોન્ડ O અને O આ એસ્ટર ગ્રુપ છે. આટલું ગ્રુપ આવે તો એને આપણે એસ્ટર કહીશું. આની આ બાજુ આલ્કેલ છે તો એ આલ્કેલ તો આપણે એઝ પર રૂલ પહેલા જ લખવાનું છે. એટલે આ પહેલા લખાઈ જશે. આલ્કેલ તરીકે કોણ છે તો કે ઇથાઇલ છે. ઇથાઇલ. હવે આ તરફ આવી જાવ જ્યાં સળંગ કાર્બન શૃંખલા આપણને મળે છે. પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન. તો ચાર કાર્બનની શૃંખલા બનતી હોય તો એને બ્યુટેનોઇડ કહેવાય. શું કહેવાય? બ્યુટેનોઇડ. પણ આ બ્યુટેનોઇડ ચેઇનમાં ત્રીજા પર પાછો Cl છે. તો હવે હું ઇથાઇલ બ્યુટેનોઇડ એવું નહીં લખું પણ ઇથાઇલ 3-ક્લોરોબ્યુટેનોઇડ. ઇથાઇલ 3-ક્લોરોબ્યુટેનોઇડ. તો આ બાબત આપણે થોડી પ્લસ કરવાની કે જો ચેઇનમાં કાર્બન શૃંખલામાં કોઈ વિસ્થાપન હોય તો એને આ રીતે દર્શાવો. પણ સૌથી પહેલું શું લખાય તો જે આ ઓક્સિજન થી છૂટું પડે છે એને સૌથી પહેલા લખાય છે ઇથાઇલ અને 3-ક્લોરોબ્યુટેનોઇડ. એનોએટ આવે એટલે એ ક્લિયર છે કે એ એસ્ટર છે. એટલે તમારે એસ્ટર ગ્રુપને મૂકી અને પછી બાકીના જે કઈ બાબતો હોય એને બંધારણમાં પૂરી કરવી પડે. બીજું એક લઈ લઈએ. CS3 તો આ પણ તમે જુઓ કે એસ્ટર છે. ઓક્સિજન થી આમ મિથાઇલ છૂટો પડી ગયો તો હું આને પહેલા લખું છું મિથાઇલ. મિથાઇલ. હવે આ એસ્ટર શૃંખલામાં 3 કાર્બન છે તો એ પ્રોપેનોએટ છે. પણ આ 3 કાર્બનની શૃંખલામાં પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન. આ પ્રોપેનોએટ શૃંખલામાં બીજા પર ઓક્સિજન લાગેલો છે. તો આવું જે ગ્રુપ છે એને આપણે ઓક્સો કહીશું. આ ઓક્સો છે. એસ્ટર કરતા કીટોનની પ્રાયોરિટી છે, સિનિયરિટીમાં એ નીચે છે એટલે સિનિયર ગ્રુપ તો એસ્ટર ગ્રુપ છે. એટલે કીટો ગ્રુપ જે છે એ ઓક્સો તરીકે બોલાશે. તો અહીંયા 1 2 ઓક્સો, 2 ઓક્સો અને 3 કાર્બનની એસ્ટર ચેન્જ થઈ ગઈ એટલે પ્રોપેનોએટ. 2 ઓક્સો પ્રોપેનોએટ. આ રીતે આપણે એસ્ટરના નામ છે તે લખીશું. હવે આપણે એવા ઉદાહરણ લઈએ કે જેમાં એસ્ટર કરતા સિનિયર ગ્રુપ હાજર હોય. જનરલી એસ્ટર કરતા સિનિયર છે એ એસિડ જનરલી જોવા મળે. સિનિયોરિટી લિસ્ટમાં તમે જે લખ્યું છે એ પ્રમાણે તમે જાણો છો. સિનિયોરિટી લિસ્ટ તમને ખબર હશે કે
સૌથી સિનિયર મોસ્ટ COOH છે, પછી SO3H છે, પછી એનહાઇડ્રાઇડ છે, પછી એસ્ટર છે. તો સિનિયોરિટી ગ્રુપ જે તમે જોશો એમાં આ ક્રમમાં તો એસ્ટર આ જગ્યાએ છે, એટલે આનાથી કોઈ સિનિયર ગ્રુપ હાજર હોય તો પછી એને પ્રિફિક્સ માં લેવો પડે. આ COO જે ગ્રુપ છે એને પ્રિફિક્સ માં લેવો પડે. હવે આનું કનેક્શન બે રીતે થઈ શકે. પેરેન્ટ ચેઇન સાથે આ ઓક્સિજન થી પણ એ જોડાઈ શકે, પેરેન્ટ ચેઇન સાથે આ કાર્બન મારફતે પણ એ જોડાઈ શકે. અને એટલા માટે એના બે પ્રિફિક્સ છે એ આપણે ઉપયોગમાં લેવા પડે. કોઈ કેસમાં આપણે આલ્કેનોઇલ ઓક્સી લઈશું, તો કોઈ કેસમાં આલ્કોક્સી કાર્બોનિલ લઈશું. આ કાર્બોનિલ ગ્રુપ છે એટલે કાર્બોનિલ લઈશું, ઓક્સિજન છે એટલે ઓક્સી લઈશું. તો બે રીતે આપણે એને વિચારીશું કે કેવી રીતે એને બોલવાનું છે. CH3 CH2 CH2 અહીંયા હું એસ્ટર ગ્રુપને થોડું આ વેમાં જોડું છું, ઓક્સિજન થી જોડું છું, ઓક્સિજન, અને પછી COCS આવી રીતે. તો જો આ જગ્યાએ આ સિનિયર ગ્રુપ છે અને આ એસ્ટર ગ્રુપ એ જુનિયર છે, તો આ કેસમાં આ ગ્રુપને મારે કેવી રીતે બોલવાનું છે આ ધ્યાન રાખજો. આટલું ગ્રુપ છે એ પેરેન્ટ ચેઇન સાથે ઓક્સિજન મારફતે જોડાયેલું છે, આ O થી કનેક્ટ થયું એટલે અહીંયા ઓક્સી બોલાશે. અને આલ્કેનોઇલમાં તમે કાર્બન સંખ્યા ગણો તો 2 છે એટલે આ મિથેનોઇલ થઈ ગયું, મિથેનોઇલ ઓક્સી. સોરી, 2 કાર્બન એટલે ઇથેનોઇલ ઓક્સી, ઇથેનોઇલ ઓક્સી. આ રીતે આને બોલવું પડે. ઇથેનોઇલ અને ઓક્સી, ઇથેનોઇલ ઓક્સી એવું બોલાશે. કયા કાર્બન પર આ ગ્રુપ છે? તો COOH નું આ કાર્બન પહેલું છે. 1 2 3 4 5 6 7. હેપ્ટેનોઇક એસિડ છે અને હેપ્ટેનોઇક એસિડમાં ત્રીજા કાર્બન પર આવો ગ્રુપ છે એટલે આનું નામ જ્યારે લખીએ ત્યારે આ રીતે લખાશે 3 ઇથેનોઇલ ઓક્સી, ઇથેનોઇલ ઓક્સી હેપ્ટેનોઇક એસિડ, હેપ્ટેનોઇક એસિડ. આ રીતે આપણે આનું નામ લખીશું. તો હું એક બીજું સંયોજન લઈ લઉં, એ આટલા જ કાર્બન વાળો એસિડ છે. અને એમાં આ જગ્યાએ હું ગ્રુપ જોડું છું. હવે જોજો, આનું આ જ ગ્રુપ મારે જોડવાનું છે, આનું આ જ ગ્રુપ જોડવાનું છે, એસ્ટર ગ્રુપ જ જોડવાનું છે, આ જ ગ્રુપ જોડવાનું છે. પણ પેરેન્ટ ચેઇન સાથે હું ઓક્સિજન નથી જોડતો, પેરેન્ટ ચેઇન સાથે હું એસ્ટર ગ્રુપનો કાર્બન જોડી દઉં. C ડબલ બોન્ડ O જોડ્યું, C ડબલ બોન્ડ O ને મેં જોડ્યું અને ઓક્સિજન સાથે હું મિથાઇલ ને લઈ. તો હવે આ સિનિયર ગ્રુપ છે એટલે પ્રાયોરિટી તો આને મળવાની છે. 1 2 3 4 5 6 7. હવે આ જગ્યાએ જે ગ્રુપ છે એને હું કયા નામથી ઓળખીશ? તો એ કેસમાં પછી આવું પ્રિફિક્સ છે તે લાગશે, આલ્કોક્સી કાર્બોનિલ. C ડબલ બોન્ડ O એ કાર્બોનિલ અને આટલું આલ્કોક્સી. તો આ જે આલ્કોક્સી છે એ ગ્રુપ તમે જુઓ કે એમાં કાર્બન 1 છે એટલે મિથોક્સી કાર્બોનિલ. મિથોક્સી કાર્બોનિલ.
મિથોક્સી કાર્બોનિલ. અને આ મિથોક્સી કાર્બોનિલ ગ્રુપ ક્યાં લાગેલું છે? તો હેપ્ટેનોઇક એસિડ માં લાગેલું છે. અને કયા કાર્બન પર લાગેલું છે? તો ત્રીજા કાર્બન પર. એટલે હવે આનું જ્યારે નામ લખાય ત્યારે આ જે ત્રીજી પોઝિશન પર અહીંયા આપણે ઇથેનોઇલ ઓક્સી લખ્યું હતું એને બદલે હવે અહીંયા આપણે લખવું પડે 3 મિથોક્સી કાર્બોનિલ. મિથોક્સી કાર્બોનિલ હેપ્ટેનોઇક એસિડ. મિત્રો કેવી રીતે એસ્ટર ગ્રુપ પેરેન્ટ ચેઇન માં કનેક્ટેડ છે એને આધારે આવા બે પ્રિફિક્સ નો આપણે ઉપયોગ કરવો પડશે. જો કે આવા નામ બહુ ભાગ્યે જ તમારી સામે આવશે, પણ તેમ છતાં આપણે આપણા નોલેજમાં આ વસ્તુને રાખવાની છે કે ક્યારે એ આલ્કેનોઇલ ઓક્સી ચાલશે અને ક્યારે એ આલ્કોક્સી કાર્બોનિલ ચાલશે. તો આ આપણે એસ્ટર એવા જોયા કે જેમાં ઓપન ચેઇન છે. હવે આપણે ક્લોઝ ચેઇન પર જઈશું, એટલે કે સાયક્લિક ચક્ર હોય અને સંયોજનનું નામ આપણે લખવાનું. તો એના માટે આપણે જોયું સ્પેશિયલ નેમ કાર્બોક્સિલેટ તરીકે. આ રીતે જનરલ એનું સ્ટ્રક્ચર છે. તો આટલું થઈ ગયું એ આલ્કિલ. આલ્કિલ આટલું છે એ સાયક્લોઆલ્કેન. સાયક્લોઆલ્કેન અને આ જે પાર્ટ છે એને હવે હું કાર્બોક્સિલેટ કહીશ. કાર્બોક્સિલેટ દાખલા તરીકે પહેલું ઉદાહરણ આમાંથી જ આપણે બનાવી લઈએ. 6 કાર્બનનું આલ્કેન છે, સાયક્લિક આલ્કેન છે. C ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O CH3. તો આપણે એસ્ટર છે. C ડબલ O ફંક્શનલ ગ્રુપ છે. એક તરફ આલ્કિલ ગ્રુપ છે અને બીજી તરફ આલ્કેનોઇડ છે, પણ આલ્કેનોઇડ માં સાયક્લિક કમ્પાઉન્ડ આવેલું છે એટલે સાયક્લોઆલ્કેનોઇડ છે. સાયક્લોઆલ્કેનોઇડ છે. તો એને કેવી રીતે બોલાય છે બરોબર ધ્યાન રાખજો. મિથાઇલ સાયક્લોહેક્સેન અને રિંગની બહાર કાર્બોક્સિલેટ. મિથાઇલ સાયક્લોહેક્સેન કાર્બોક્સિલેટ. જેમ પેલો એસિડ હતો તો આપણે કાર્બોક્સિલિક એસિડ એવું લખતા હતા, સાયક્લોહેક્સેન કાર્બોક્સિલિક એસિડ. એને બદલે અહીંયા સાયક્લોહેક્સેન કાર્બોક્સિલેટ એ રીતે એની ઓળખાણ છે તે થશે. સપોઝ કરો કે OC2H5. તો આનું નામ આપણે લઈએ કે ઇથાઇલ. આ પહેલા લખાય ઓક્સિજન થી જે અલગ બ્રાન્ચ છે તે ઇથાઇલ. સાયક્લોપ્રોપેન કાર્બોક્સિલેટ. કાર્બોક્સિલેટ આ રીતે આપણે એને બોલીશું. થોડુંક એમાં વેરિએશન લાવ્યું છે. આપણે રિંગમાં આ જે ચક્ર છે એમાં કોઈ એક વિસ્થાપન કરી અને કોઈ ગ્રુપને લઈ આવ્યું છે. તો હવે આનું નામ કેવી રીતે બોલવું? તો ઓળખાણ તો થઈ ગઈ કે ભાઈ એસ્ટર છે. પહેલી વસ્તુ એસ્ટર છે, એમાં એસ્ટર ગ્રુપ કોઈ સાયક્લોઆલ્કેન સાથે જોડાયેલું છે એટલે આપણે કાર્બોક્સિલેટ એવું વાપરવું પડશે. પરંતુ એ રિંગ છે એમાં પાછું વિસ્થાપન છે તો પછી એનું નંબરિંગ પણ આપણે કરવું પડે. તો
તો એ વખતે આપણે જાણીએ છીએ કે આ રિંગ સાથે જોડાયેલો આ જે સમૂહનો કાર્બન છે, આ સમૂહના કાર્બન સાથે રિંગનો આ જે કાર્બન છે એ પહેલો કાર્બન, આ બીજો, આ ત્રીજો અને ચોથો. ચોથા પર જે ગ્રુપ છે તે મિથાઇલ છે, તો એને આપણે ઉલ્લેખવાનું રહેશે આ નામ. ટૂંકમાં આ નામમાં હવે મેં એક એડિશન કરી છે ચોથા પોઝિશન પર મિથાઇલ. તો સૌથી પહેલા તો આ જે મિથાઇલ લખ્યું એમ પહેલું મિથાઇલ તો કમ્પલસરી આપણે નામની આગળ સૌથી પહેલા લખાશે એસ્ટરના નામકરણમાં. ઓક્સિજન થી અલગ પડતો એથિલ પાર્ટ પહેલા લખાય ઇથાઇલ. હવે આપણે આ નામ લખવાનું છે. તો હવે આ માત્ર સાયક્લોહેક્સેન નથી, પણ સાયક્લોહેક્સેનમાં ચોથા પર મિથાઇલ છે એટલે હવે આ આખો પાર્ટ થઈ ગયો એ 4 મિથાઇલ સાયક્લોહેક્સેન છે. 4 મિથાઇલ સાયક્લોહેક્સેન. અને ફાઇનલી કાર્બોક્સિલ. આવા કેસમાં આપણે આ રીતે એનું નામ છે તે લખવાનું રહેશે. આવું એક સાઇન. આનું નામ આપણે કેવી રીતે લખીશું? તો જો બરોબર ધ્યાન રાખો કે ઓક્સિજન થી આ જે પાર્ટ છે તેને આપણે અલગ ગણે, એટલે આ થઈ ગયો ઇથાઇલ, ઇથાઇલ. હવે અહીંયા આ જે ચક્ર છે 5 કાર્બન સાયક્લોપેન્ટેન છે 1 2 3. એ સાયક્લોપેન્ટેન ના ત્રીજા કાર્બન પર ફરી પાછો આ ગ્રુપ આવે. હવે આ ગ્રુપને મારે અલગ ઉલ્લેખવાનું છે. તો જો આ એસ્ટર ઓક્સિજન મારફતે કનેક્ટ થયો, પેરેન્ટ ચેઇનમાં O થી જોડાય એટલે આલ્કેનોઇલ ઓક્સી ચાલશે. અને આલ્કેનમાં 2 કાર્બન છે તો આટલું આ ગ્રુપ જે છે એ ઇથેનોઇલ ઓક્સી છે. ત્રીજા કાર્બન પર ઇથેનોઇલ ઓક્સી, 3 ઇથેનોઇલ ઓક્સી. સાયક્લોપેન્ટેન, સાયક્લોપેન્ટેન કાર્બોક્સિલેટ. ઇથેનોઇલ ઓક્સી સાયક્લોપેન્ટેન કાર્બોક્સિલેટ. તો મિત્રો એસ્ટર આવે ત્યારે થોડીક વિશેષ કાળજી રાખો, સાવધાની રાખો અને એ રીતે આપણે એના નામ લખીશું. આ બાજુ પણ આપણે ઇથાઇલ સમૂહ લઈએ C2H5. તો જો અહીંયા બે એસ્ટર ગ્રુપ છે, 2 એસ્ટર ગ્રુપ છે અને ઓક્સિજન થી ઇથાઇલ અલગ પડી ગયા છે અને 4 કાર્બન વાળી ચેઇન છે.
ચાર કાર્બન વાળી ચેઇનમાં બે એસ્ટર ગ્રુપ છે એટલે ડાયોએટ છે. ચાર કાર્બન વાળી ચેઇન છે એટલે બ્યુટેન ડાયોએટ છે. અને બ્યુટેન ડાયોએટ છે એમાં બંને બાજુ ઇથાઇલ ઇથાઇલ ગ્રુપ છે તે લાગેલું છે. તો એના માટે આપણે જ્યારે નામ લખીએ ત્યારે ડાઇઇથાઇલ ડાઇઇથાઇલ અને આ આખું થઈ ગયું બ્યુટેન ડાયોએટ. આટલો પાર્ટ થઈ ગયો બ્યુટેન ડાયોએટ. એટલે આખું નામ જ્યારે લખાય ત્યારે ડાઇઇથાઇલ ડાઇઇથાઇલ બ્યુટેન ડાયોએટ. તો આમાં બે એસ્ટર ગ્રુપ છે એટલે ડાયોએટ એવું બને. જેમ બે COOH ગ્રુપ આવતા તો ડાયોઇક એસિડ એવું લખાયું. એમાં બે એસ્ટર ગ્રુપ આયા તો ડાયોએટ થઈ ગયું. ટોટલ નંબર ઓફ કાર્બન ઇઝ 4 તો બ્યુટ લાગી ગયું બ્યુટેન ડાયોએટ. અને બ્યુટેન ડાયોએટમાં બંને એસ્ટર ગ્રુપ સાથે શું લાગેલું છે તો અહીંયા પણ ઇથાઇલ છે અહીંયા પણ ઇથાઇલ છે. તો ડાઇઇથાઇલ બ્યુટેન ડાયોએટ એવું થયું. જો એક જગ્યાએ મિથાઇલ હોત અને બીજી જગ્યાએ ઇથાઇલ હોત તો ઇથાઇલ મિથાઇલ એવું લખવું પડે. ઇથાઇલ મિથાઇલ બ્યુટેન ડાયોએટ. ત્યાં આગળ આપણે એ રીતે લખીએ. તો ત્યાં આલ્ફાબેટિક મિથાઇલ ઇથાઇલ માટે ધ્યાન રાખવું પડે. હવે હું આવું અલગ અલગ બોન્ડિંગ નથી દર્શાવતો અને આ રીતે દર્શાવે COOC2H. જનરલી એસ્ટરને આ રીતે દર્શાવાયેલા આવું સ્પષ્ટ રીતે દર્શાવાતું નથી બલકે આ રીતે COOC2H5. તો એ તમને તરત ખ્યાલ આવવો જોઈએ કે આ એસ્ટર છે. આ ગ્રુપ છે એ એસ્ટર ગ્રુપ છે. તો હવે આનું નેમિંગ કેવી રીતે કરવું? બીજું એમાં એક સાયક્લોઆલ્કેન પણ સમાવાયેલો છે. તો સાયક્લોઆલ્કેન વાળો એસ્ટર હોય ત્યારે કાર્બોક્સિલેટ થી એવા સફિક્સ થી આપણે એનું નામ લખવું પડે. તો સૌથી પહેલા અલગ પડતો જે સમૂહ છે એને પહેલા લખી નાખો ઇથાઇલ. પછી અહીંથી નંબરિંગ કરો 1 2 3 4 5 1 2 3 4 5. અચ્છા આ બાજુથી નંબરિંગ કરી અહીંયા 3 અને 5 આવે છે. જો આ બાજુથી લઈશું તો 1 2 3 4 5 બંને બાજુથી પોઝિશન સરખી આવે. તો પછી પ્રાયોરિટીમાં જાઓ કે ભાઈ કયા કયા ગ્રુપ છે. તો એમિનો છે અને હાઇડ્રોક્સી છે. તો આલ્ફાબેટિક ઓર્ડરમાં કોણ પહેલો આવે છે તો એમિનો. એટલે નંબરિંગ આપણે આ દિશામાંથી કરીશું. 3 અને 5 પર આપણે જઈશું. 3 એમિનો લખાશે 5 હાઇડ્રોક્સી લખાશે. 3 હાઇડ્રોક્સી 5 એમિનો એવું નહીં લખાય કારણ કે નંબર બ્લોક એન્ડ તો એના એ જ રહ્યા. તો પછી આલ્ફાબેટિક ઓર્ડરને આપણે ચેક કરવાનું છે. વેલ હવે આપણે આનું નામ લખીએ. તો સૌથી પહેલા તો આ છૂટું પડતું જે ગ્રુપ છે તે લખાશે ઇથાઇલ. ઇથાઇલ. હવે આ પાર્ટનું નામ લખીએ તો 3 એમિનો 2 હાઇડ્રોક્સી સાયક્લોહેક્સેન. 3 એમિનો 2 હાઇડ્રોક્સી સાયક્લોહેક્સેન કાર્બોક્સિલેટ. એસ્ટરનું નામ આપણે આ રીતે લખવું પડે. તો ક્યારે OH લાગશે ક્યારે કાર્બોક્સિલેટ લાગશે આ વસ્તુ આપણે શીખ્યા. એની સાથે સાથે જો એ પ્રિફિક્સમાં હોય તો બે રીતે એ ઉલ્લેખાય આલ્કેનોઇલ ઓક્સી આલ્કોક્સી કાર્બોનિક. તો એસ્ટર સમૂહ જે બનતો હોય એનો ઓક્સિજન જો પેરેન્ટ ચેઇનમાં જાય
ઓક્સિજન, તો પછી એ આલ્કેનોઇડ ઓક્સી થશે અને જો C ડબલ બોન્ડ નો કાર્બન પેરેન્ટ ચેઇનમાં જાય તો આલ્કોક્સી કાર્બોનિલ તરીકે એનો આપણે ઉલ્લેખ કરવો પડશે. તો એસ્ટરને મિત્રો થોડા કેરફુલી સમજજો અને એનું નામકરણ તૈયાર કરજો. એસ્ટર પછી અગત્યના સંયોજનો છે, એમાં આપણે ઈથરને લઈશું. ઈથરનું નામકરણ પણ આપણને આવડવું જોઈએ. ઈથર, ઈથરમાંનો ફંક્શનલ જે ગ્રુપ છે, ક્રિયાશીલ સમૂહ એ આ પ્રકારનો છે. માત્ર ઓક્સિજન અહીંયા સામેલ છે અને એ પણ સિંગલ બોન્ડેડ છે. બંને બાજુએ કાર્બન કાર્બન થી એ જોડાશે અને સિંગલ બોન્ડ થી એ કનેક્ટ થશે. તો અહીંયા સફિક્સ છે. એ આલ્કોક્સી, આલ્કેન એટલે આલ્કેન જ લાગે છે, આલ્કેન. અને પ્રિફિક્સ છે, પ્રિફિક્સ નેમ છે એ આલ્કોક્સી લાગે છે, આલ્કોક્સી આલ્કેન. સપોઝ કરો કે ROR, ઓક્સિજન થી બે બાજુ કાર્બન ચેઇન છે, તો આલ્કોક્સી આલ્કેન. હવે પ્રશ્ન એ થાય કે આલ્કોક્સી કોને ગણવાનું, આલ્કેન કોને ગણવાનું? આલ્કોક્સી આલ્કેન. તો જે આલ્કોક્સી પાર્ટ બોલાય છે એમાં લેસ કાર્બન, ઓછા કાર્બન વાળું જે ગ્રુપ છે એ આલ્કોક્સી બનશે અને વધારે કાર્બન વાળું ગ્રુપ છે એ આલ્કેન બનશે. મોર કાર્બન. ઉદાહરણથી આપણે એને સમજીએ. લેસ કાર્બન અને મોર કાર્બન પર થોડું ફોકસ આપણે કરીશું. સિમ્પલ ઈથર થી આપણે શરૂઆત કરીએ છીએ. CH3OCH. તો અહીંયા તો બંને બાજુની ચેઇન સરખી છે એટલે એક પાર્ટને હું ઓક્સિજન સાથે કન્સિડર કરું છું અને એકને ઓક્સિજન વગર કન્સિડર કરું. ઓક્સિજન સાથેનો જે પાર્ટ છે તે આલ્કોક્સી બન્યો, ઓક્સિજન વિનાનો પાર્ટ છે એ આલ્કેન બન્યો. એક કાર્બન છે તો એ મિથોક્સી થશે, એક કાર્બન છે તો એ મિથેન થશે. મિથોક્સી મિથેન. મિથોક્સી મિથેન એવું એનું આયુપેટ નામ છે. આયુપીએસસી નેમ છે કે આ રીતે લખાશે. હા, એનું કોમન નેમ ચાલે છે. કોમન નેમ પણ ઈથરના પ્રચલિત છે. સામાન્ય નામથી પણ એ વધારે વખત બોલાય છે. તો સિમ્પલ છે, મિથાઇલ મિથાઇલ ઈથર. બે વખત મિથાઇલ છે એટલે ભેગું લખી શકો તમે, ડાઈ મિથાઇલ ઈથર. ડાઈ મિથાઇલ ઈથર આવું લખી શકાય. સિમ્પલ છે. જો OCH. હવે ઓક્સિજન થી છૂટી પડતી બે બ્રાન્ચ છે એમાં કાર્બન ચેઇન સરખી નથી. એકમાં ઓછા કાર્બન છે, એકમાં વધારે કાર્બન છે. તો ઓછા કાર્બન વાળી જે છે, લેસ કાર્બન વાળી, એને આલ્કોક્સી બનાવે અને વધારે કાર્બન વાળી જે છે એને આલ્કેન બનાવે. તો
ઓછા કાર્બન વાળી આ ચેન છે એટલે આ પાર્ટને આપણે ઓક્સિજન સાથે લઈ લઈએ અને એને આગળ લખવાની મિથોક્સી, અને બે કાર્બન વાળી ચેન છે એને આલ્કેન બનાવવાની. તો બે કાર્બન માટેનો આલ્કેન એ ઇથેન છે. તો આ થઈ ગયો મિથોક્સી ઇથેન. મિથોક્સી ઇથેન. આનું તમે પ્રચલિત નામ લખી શકો છો. બે બાજુના આલ્કીન સમૂહને અલગ કરી મિથાઇલ સમૂહ, ઓક્સિજન થી આ બાજુ ઇથાઇલ સમૂહ. તો ઇથાઇલ, મિથાઇલ, ઇથાઇલ. ઇથાઇલ, મિથાઇલ, ઇથાઇલ. આ રીતે આપણે એનું નામ છે તે લખી શકીએ. CH3 CH2O CH2 CH3. બે બાજુ કાર્બન ચેન સરખી છે તો એક ઇથોક્સી થશે, બીજી ઇથેન થશે. ઇથોક્સી ઇથેન. ઇથોક્સી ઇથેન. અને પ્રચલિત નામ લખવું છે અથવા કોમન નેમ લખવું છે. તો આ પણ ઇથાઇલ સમૂહ છે, આ પણ ઇથાઇલ સમૂહ છે અને વચ્ચે ઇથર ગ્રુપ છે. ઇથાઇલ ઇથાઇલ મતલબ ડાઇથાઇલ ઇથર. ડાઇથાઇલ ઇથર. આ રીતે તો ઓછા કાર્બન વાળી અલ્કોક્સી બનશે તો આ મિથોક્સી થઈ ગયું અને આ પ્રોપેન થઈ ગયું. પણ પ્રોપેન આવે એટલે સાવધાન રહેવું પડે. હવે પ્રોપેનમાં મિથોક્સી ગ્રુપ લાગેલું છે તો કયા કાર્બન સાથે લાગેલું છે? તો આ સમસ્યા અહીંયા રહેશે. જેમ કે હું આને આ રીતે પણ લખી શકું છું. તો એ થોડોક ચેન્જ આવશે એમ. જોઈ શકો આ બંનેના અણુ સૂત્ર સરખા છે, સ્ટ્રક્ચર માત્ર જુદા છે. અહીંયા પણ આ ઓક્સિજન થી છૂટી પડતી બે શાખાઓ છે, સિંગલ બોન્ડેડ ઇથર ગ્રુપ છે. આ મિથાઇલ નાનું ગ્રુપ છે, આ પ્રોપાઇલ મોટું ગ્રુપ છે, આ પણ પ્રોપાઇલ. તો હવે તમે જુઓ કે આમાં આપણે પોઝિશનનો ઉલ્લેખ કરવો જરૂરી બને છે. આ જે આલ્કેન છે 3 કાર્બન વાળો, એમાં પહેલા કાર્બન સાથે મિથોક્સી છે તો આનું નામ લખાશે 1 મિથોક્સી પ્રોપેન. 1 મિથોક્સી પ્રોપેન. જ્યારે આનું નામ લખાશે 1 2 3. વધારે કાર્બન વાળો આલ્કેન બને એટલે આ પ્રોપેન બની ગયો અને આ પ્રોપેન શૃંખલામાં બીજા કાર્બન પર મિથોક્સી છે તો આ થઈ ગયો એ 2 મિથોક્સી પ્રોપેન. 2 મિથોક્સી પ્રોપેન. આ ફરક અહીંયા ધ્યાનમાં રાખવાનું છે. હવે આના કોમન નેમ નો વિચાર કરીએ તો કોમન નેમ પહેલા હું આનું આપું તો ઓક્સિજન થી એક બાજુ મિથાઇલ છે અને બીજી બાજુ પ્રોપાઇલ છે. મિથાઇલ પ્રોપાઇલ ઇથર. મિથાઇલ પ્રોપાઇલ ઇથર. હવે આનું નામ લખો. તો એક બાજુ મિથાઇલ છે અને બીજી બાજુ પ્રોપાઇલ છે, પરંતુ ધ્યાન રાખજો આ પ્રોપાઇલ એ કયો પ્રોપાઇલ છે? તો નોર્મલ પ્રોપાઇલ નથી, આ એન પ્રોપાઇલ છે. એન પ્રોપાઇલ માટેનો એન આપણે લખતા નથી. એન નથી લખતા તો સમજવાનું છે કે ત્રણેય કાર્બન સ્ટ્રેટ છે, સીધા છે. પણ અહીંયા સીધા નથી, અહીંયા વચ્ચેના કાર્બન થી પાર્ટ પડેલો છે. તો આવું જે ગ્રુપ છે એને આપણે આઇસોપ્રોપાઇલ કહીએ છીએ. તો એક તરફ મિથાઇલ અને બીજી તરફ આઇસોપ્રોપાઇલ.
આઇસોપ્રોપાઇલ મિથાઇલ ઈથર આઇસોપ્રોપાઇલ મિથાઇલ ઈથર તો આનું સામાન્ય નામ આ રીતે લખાશે તો આયુપેક નેમ આલ્કોક્સી આલ્કેન પ્રમાણે અને સામાન્ય નામ ડાય આલ્કાઇલ ઈથર પછી આલ્કાઇલ સમૂહ જે હોય તે આપણે આલ્ફાબેટિક ઓર્ડર ને આધીન રહીને જનરલી લખતા હોઈએ છીએ તો એ રીતે આપણે લખવાનું આ થઈ ગયા તે ઈથર થઈ ગયા બીજા થોડાક સાયક્લિક ફોર્મ વાળા ઈથરને પણ ચેક કરી લઈએ OC2H5 તો અહીંયા નાની ચેઇન છે એને આલ્કોક્સી ગણીશું મોટી ચેઇન છે એને આલ્કેન ગણીશું નાની ચેઇન છે એ ઇથોક્સી છે મોટી ચેઇન છે એ સાયક્લોહેક્સેન છે ઇથોક્સી સાયક્લોહેક્સેન ઇથોક્સી સાયક્લોહેક્સેન સાયક્લોહેક્સાઇલ ઇથાઇલ ઈથર સાયક્લોહેક્સાઇલ ઇથાઇલ ઈથર આ કોમન ને સામાન્ય આ યુપેક તો સાયક્લિક ફોર્મ આવે ત્યારે પણ તમારે ધ્યાનમાં રાખવું જો આલ્કોક્સી છે એ પૂર્વકમાં ચાલે છે અને બ્રોમો છે એ પણ હંમેશા પૂર્વકમાં ચાલે છે એ પ્રિફિક્સ તરીકે જ આવે છે તો આ કેસમાં આપણે ધ્યાન રાખવાનું કે આલ્ફાબેટિક ઓર્ડરને પણ ધ્યાનમાં રાખવાનું છે આ 1 2 છે એક પોઝિશન બે પોઝિશન એક પોઝિશન બે પોઝિશન તો આમાં 1 કોને આપીશું અને 2 કોને આપીશું એ ધ્યાનમાં રાખો તો ધ્યાન રાખજો કે અહીંયા આપણે આલ્ફાબેટિક ઓર્ડર ની વાત કરીએ તો 1 બ્રોમો અને 2 પર મિથોક્સી બ્રોમો પહેલા આવે સ્પેલિંગમાં એટલે 1 બ્રોમો 2 મિથોક્સી અને કમ્પાઉન્ડ સંયોજન છે એ સાયક્લોપેન્ટેન સાયક્લોપેન્ટેન આવા કેટલાક વેરિએશન છે એ પણ ઈથર માટે આપણે ધ્યાનમાં રાખવાના છે આની સાથે સાથે જો ફંક્શનલ ગ્રુપ તરીકે ઓક્સિજનને બદલે આ રીતે સલ્ફર કનેક્ટેડ હોય તો આવા જે સંયોજનો છે એને થાયો ઈથર કહેવામાં આવે છે સલ્ફર વાળા હોય ત્યાં થાયો લાગે છે થાયો ઈથર તો કોઈક વાર આવું આવે તો ધ્યાનમાં રાખવાનું અને એનું જે નેમિંગ થાય છે આ રીતે થતું નથી થોડું અલગ અંદાજમાં આપણે એને લખવાનું છે દાખલા તરીકે હું આવું લખી નાખું એક ઉદાહરણ લઈને આપણે એને ખતમ કરીશું ઓક્સિજનને બદલે સલ્ફર સલ્ફર પણ ઓક્સિજન ગ્રુપનો સભ્ય છે ઓક્સિજન સલ્ફર સિલેનિયમ ટેલ્યુરિયમ અને પોલોનિયમ આ 16મો સમૂહ છે 16th ગ્રુપ એમાં ઓક્સિજન જે રીતે બોન્ડિંગ કરે છે એ રીતે સલ્ફર પણ બોન્ડિંગ કરે છે તો સલ્ફર જ્યારે આ રીતે જોડાય તો એ થાયો ઈથર તરીકે ઓળખાશે અને આનું જે નામ લખાય છે એ સીધું જ લખાય છે ડાયમિથાઇલ થાયો ઈથર ડાયમિથાઇલ થાયો આ એનું આયુપેક નામ છે એટલે જો પેલામાં ને આમાં ફરક પડી જાય આયુપેક નામ પેલામાં ડાયમિથાઇલ ઈથર એવું લખો તો એ કોમન નેમ ગણાય
જ્યારે અહીંયા ડાયમિથાઇલ થાયોઈથર એનું આયુપેક નામ છે અને સામાન્ય નામ ડાયમિથાઇલ સલ્ફાઇડ છે. ડાયમિથાઇલ સલ્ફાઇડ છે. ડાયમિથાઇલ સલ્ફાઇડ આ કોમન નેમ છે. તો થાયોઈથર આવે ત્યારે થોડુંક આપણે એલર્ટ રહીશું. ભાગ્યે જ આવશે તમારા અભ્યાસક્રમમાં, હું માનું છું કે ક્યાંય થાયોઈથરની વાત આવતી નથી, પણ આ ગ્રુપ લીધું છે તો સાથે સાથે એકાદ ઉદાહરણથી એને આપણે ખતમ કરીએ છીએ. CH3SC2H5 તો ઇથાઇલ મિથાઇલ થાયોઈથર એવું લખાશે. ઇથાઇલ મિથાઇલ થાયોઈથર એવું લખાશે. થાયોઈથર કોઈ વાર આવી જાય તો સાવધાની રાખવી જરૂરી બનશે. થાયો ગ્રુપની વાત આવી ગઈ છે તો નાનકડો પોઈન્ટ અહીંયા લઈ લઈએ જે અગાઉ આપણે લેવો જોઈતો હતો. ફંક્શનલ ગ્રુપ SH હોય. ફંક્શનલ ગ્રુપ SH હોય તો થાયો આલ્કોહોલ છે, એને થાયોલ કહેવાય છે. થાયોલ બોલાશે. અને જો પ્રિફિક્સ માં જશે, પ્રિફિક્સ માં જશે તો મર્કેપ્ટો બોલાશે. મર્કેપ્ટો. CH3OH મિથેનોલ. CH3CH2OH ઇથેનોલ. આ O સિંગલ બોન્ડ H છે તો આ OH ગ્રુપ છે. OH ગ્રુપ ને બદલે તો SH ગ્રુપ લાગે. CH3SH તો આ મિથેનોલ છે. આને હું કહીશ મિથેન થાયોલ. તો થોડુંક અહીંયા ધ્યાન રાખવાનું છે કે થાયોલ એવો સફિક્સ છે તે જોડવો પડે અને એક કાર્બન છે એટલે મિથેન એવું આયુપેક નામ ચાલે. તો મિથેન થાયોલ. મિથેન થાયોલ. આનું કોમન નેમ જ્યારે લખીએ, કોમન નેમ, તો એમાં મર્કેપ શબ્દનો પ્રયોજન કરવામાં આવે છે, ઉપયોગમાં લેવાય છે. મિથાઇલ મર્કેપ્ટન એવું લખાશે. મિથાઇલ મર્કેપ્ટન. એવી જ રીતે ઇથેન થાયોલ લઈ લઈએ. ઇથેનોલ ને બદલે OH ને બદલે SH ઇથેનોલ છે તો આ ઇથેન થાયોલ છે. ઇથેન થાયોલ. ઇથાઇલ મર્કેપ્ટન એવું લખાય. ઇથાઇલ મર્કેપ્ટન. આ ઇથાઇલ મર્કેપ્ટન એ વાયુ છે જે વિશિષ્ટ વાસ ધરાવે છે. તેનો ઉપયોગ LPG માં કરવામાં આવે છે. લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ જે આપણે ઘરમાં બોટલ વાપરીએ છીએ, ગેસની બોટલ, અને ગેસ જ્યારે લીકેજ થાય ત્યારે જે સ્મેલ આવે છે એ સ્મેલ વાસ્તવમાં એમાં ભરેલા બ્યુટેન અથવા પ્રોપેન વાયુની નથી, કારણ કે બ્યુટેન પ્રોપેન તો ગંધવિહીન છે.
એ હાઇડ્રોકાર્બનની કોઈ વાસ નથી, પરંતુ જે વાસ છે એ થોડાક પ્રમાણમાં એમાં ઉમેરેલા ઇથાઇલ મર્કેપ્ટનની છે. આને કારણે જ આપણને ખબર પડે કે ગેસ લીકેજ છે, અને એટલા માટે ગેસ લીકેજની ખાતરી કરવા માટે એમાં થોડાક પ્રમાણમાં ઇથાઇલ મર્કેપ્ટન વાયુને હંમેશા મિશ્ર કરવામાં આવે છે. તો આ બરોબર ધ્યાન રાખવાનું કે એલપીજી માં એ મિશ્ર કરવામાં આવતો વાયુ છે ઇથાઇલ મર્કેપ્ટન. હા, હવે જો આ એસએચ ગ્રુપ કરતા કોઈ સિનિયર ગ્રુપ એમાં હાજર હોય તો પછી એ પ્રિફિક્સમાં જશે અને મર્કેપ્ટો તરીકે આપણે એને ટ્રીટ કરી લઈશું. એક બે ઉદાહરણ લઈને હું મારી વાત અહીંયા અટકાવી દઈશ. દાખલા તરીકે CH3CH2COOH અને હું અહીંયા માનો કે ગ્રુપ લઈ લઉં છું SH. તો આ સિનિયર ગ્રુપ થઈ ગયું. પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ત્રીજા પર SH છે, તો હવે પ્રિફિક્સ માં જશે 2 મર્કેપ્ટો 2 મર્કેપ્ટો 2 મર્કેપ્ટો પ્રોપેનોઇક એસિડ. 2 મર્કેપ્ટો પ્રોપેનોઇક એસિડ. તો આ કેસમાં એ મર્કેપ્ટો છે. વેલ આ પણ ધ્યાનમાં રાખજો કે OH ગ્રુપ પણ હોય અને SH ગ્રુપ પણ. તો આ સિનિયર છે અને આ જુનિયર છે, એટલે આનું નંબરિંગ અહીંથી કરવું પડશે 1 2 3. ત્રીજા પર મર્કેપ્ટો 3 મર્કેપ્ટો સાયક્લોપેન્ટેન 1 ઓલ. 3 મર્કેપ્ટો સાયક્લોપેન્ટેન 1 ઓલ. આ રીતે લખાશે. તો બંને ગ્રુપ છે એ એક જ સરખા ગ્રુપ છે, પણ એમાં પણ પ્રાયોરિટી નક્કી કર્યો હોય તો OH ગ્રુપ ને પ્રાયોરિટી આપીશું અને SH ગ્રુપ છે, થાઇલ ગ્રુપ છે, એને આપણે જુનિયર ગ્રુપ તરીકે કન્સિડર કરીશું. તો ક્યારેક તમારી સામે SH ગ્રુપ આવી જાય તો યાદ રાખજો એકલો SH ધરાવતા સંયોજનોને મર્કેપ્ટન સંયોજનો કહેવામાં આવે છે અથવા મર્કેપ્ટો કમ્પાઉન્ડ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તો નેમિંગ અહીંયા આટલે અટકાવીએ છીએ. મોટા ભાગના સંયોજનો કાર્બનિક સંયોજનો કે જેમાં કોઈને કોઈ ક્રિયાશીલ સમૂહ છે એને આપણે જોઈ લીધા છે. હવે કદાચ એકાદ લેક્ચરમાં આપણે થોડી વધારે વાત કરી અને નામકરણ છે એને પૂરું કરવાનો પ્રયત્ન કરીશું અને એ પછી આપણે એરોમેટિક સંયોજનોનું થોડું નામકરણ છે એ શીખીશું. થેન્ક યુ વેરી મચ.